જો ને જો આ ડેટા મેં ફીડ કર્યા બધાય, પછી આ સબમિટ બટન અહીંયા વચ્ચે છે, ક્રેડિટ અને ડેબિટ એમ અહીંયા નીચે નથી, વચ્ચે છે. ક્રેડિટ એટલે જમા ને ડેબિટ એટલે ઉધાર. બરાબર. હવે હું આ ક્રેડિટ દબાવ્યું તો પણ કાંઈ નથી થયું અને ડેબિટ દબાવ્યું તો પણ કાંઈ નથી થયું, અને થતું હોય તો આઈધર મેસેજ બતાવવો છે અને આ ફોર્મ તો બ્લેન્ક થવું જોઈએ. બરાબર. હું રિપોર્ટ્સમાં એક ઓલ નેટ બેલેન્સ, બરાબર છે, બીજું એને 3 યુઆરએલ જો કે લખાવ્યા હતા, એ 3 યુઆરએલનું આપણે ટેસ્ટિંગ કરવું છે આમાંથી થાય છે કે નહીં. અને યુઆરએલથી ન જોવું હોય તો અહીંયા સમજાવી દઉં છું. જો એક છે એમાઉન્ટમાં એમબી ટ્રાન્સમાં અહીંયા એડ ન્યૂ, બરાબર છે. અહીંયાથી એક એન્ટ્રી થવી જોઈએ. બીજું રિપોર્ટ્સમાં એ ઓલ નેટ બેલેન્સમાં અહીંયા દેખાવી જોઈએ, એની ઇફેક્ટ આવવી જોઈએ. બધું વર્કિંગ જ હતું, પણ મતલબ અત્યારે આપણે નવું ઓલું સેટઅપ કર્યું એટલે કંઈક પ્રોબ્લેમ થયો હોય એ વસ્તુ અલગ છે. લોજિક નથી નવા ડેવલપ કરવાના, મતલબ ક્યાંક એરર હોય સોલ્વ કરવાની છે. 2 નંબર આ એક એન્ટ્રીનો સ્ક્રીન, બીજું આ સમરીનો સ્ક્રીન. અને સમરીમાંથી માનો કે કેપીની એન્ટ્રી હોય તો હું આ કેપીને દબાવું તો હું અંદર જાતો હોય યુઝર, તો અંદર પછી પાછા અહીંયા ડેટા જોવા હોય મારે. એમ 3 સ્ક્રીન કરવાના છે. અને જો અહીંયા એ કયું છે રિપોર્ટમાં લેજર અથવા લેજર ન્યૂ બેમાંથી એક હશે. જ્યાંને ક્લિક કરું ને આ સમરીવાળાને, ઓલ નેટ બેલેન્સવાળામાંથી કોઈ એક એન્ટ્રીને ક્લિક કરું ને તો એ લેજર અથવા લેજર ન્યૂમાં લઈ જતું હશે. આપણે 3 સ્ક્રીન ઓકે કરવા છે, એક એન્ટ્રી, એક સમરી અને સમરીમાંથી ડિટેલમાં જવું.